નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વર્ગમાં આપણે સાદી વિભાજિત સ્તંભાકૃતિ કઈ રીતે બને તેની વાત કરી હતી. હવે આજના વર્ગમાં ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ છે એ કઈ રીતે બને એની વાત કરવાની છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણી પાસે છે ઉદાહરણ 28, બરાબર. હવે પહેલી વસ્તુ કે ભાઈ જે રકમ ઉપરથી સાદી વિભાજિત સ્તંભાકૃતિ બનાવી શકાય એ જ રકમ ઉપરથી ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ બનતી હોય છે. એટલે જો તમને રકમમાં એવું કહેવામાં આવે કે ભાઈ આપેલ માહિતી પરથી ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ બનાવો તો જ આપણે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ બનાવવાની રહેશે. અન્યથા ખર્ચ, બરાબર, એમાં કુટુંબ A અને કુટુંબ B નો ખર્ચ આપેલો હોય અને એ રકમ અમુક સંખ્યામાં મોટી આવતી હોય તો સાદી વિભાજિત સ્તંભાકૃતિ બનાવવાની, અને જો આ રકમ નાની હોય તો પાસ પાસેની જે સ્તંભાકૃતિ છે એ આપણે બનાવવાની રહેતી હોય છે. એટલે કે ટૂંકી વિગત કે ભાઈ એક જ સરખી રકમ ઉપરથી પાસ પાસેની સ્તંભાકૃતિ, સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ બનતી હોય છે. પણ નિયમ શું કે ભાઈ તો જે રકમ છે એ રકમમાં આપેલી જે સંખ્યાઓ, જે અંકો છે અહીં આપેલા છે એ અંકો નાના હોય તો એની ઉપરથી સાદી વિભાજિત પાસ પાસેની સ્તંભાકૃતિ બને. પરંતુ એ રકમ 8100, 7000, 2000, 2000, 3000 આવી મોટી સંખ્યામાં હોય, એટલે કે હજારના ગુણાંકમાં હોય, 500, 800, 1000 એવી રીતે હોય તો એની સાદી વિભાજિત સ્તંભાકૃતિ બને. અને જો રકમમાં એ સ્પષ્ટ રહે કે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ બનાવો તો આપણે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ બનાવવાની હોય છે. તો અહીંયા જે ઉદાહરણ 28 છે આપણે કીધું છે કે ઉદાહરણ 27 માં આપેલા બે કુટુંબના ખર્ચની માહિતીની સરખામણી કરવા માટે યોગ્ય આકૃતિ બનાવો. અને અહીંયા આપણે આ દાખલો ટકાવારી વિભાજિતની રીતે કરીશું કેમ કે આપણે શીખવો છે. તો સૌથી પહેલું કામ શું છે, ઉદાહરણ 27 માં જે રકમ હતી અને વ્યવસ્થિત સ્વરૂપમાં કોષ્ટકના સ્વરૂપે આપણે લખવી પડશે. જે રીતે આપણે લખી સૌથી પહેલા માસિક ખર્ચની વિગત કે અલગ અલગ કયા પ્રકારના ખર્ચ છે. ત્યારબાદ કુટુંબ A નો ખર્ચ કેટલો છે એ અને કુટુંબ B નો ખર્ચ કેટલો છે એ લખી નાખવાનો. પરંતુ જ્યારે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ બનાવતા હોઈએ ત્યારે કુટુંબ A નો ખર્ચ એ ખર્ચની કુલ ખર્ચ જે 18000 છે એની સરખામણીમાં ટકાવારી અને એની વિભાજિત રેખા, બરાબર, આ ત્રણ ખાના. એવી જ રીતે કુટુંબ B છે એનો જુદો જુદો ખર્ચ, પછી કુલ ખર્ચ એ 20000 છે એની સરખામણીમાં એની ટકાવારી અને એની વિભાજિત રેખા છે એ બનાવવા માટે આ પ્રકારનું સૌથી પહેલા કોષ્ટક તૈયાર કરવાનું. અને આ કોષ્ટકમાં પહેલા વિગત, આ ખર્ચ અને કુટુંબ A નો ખર્ચ અને કુટુંબ B નો ખર્ચ જે રકમમાં આપેલો છે એ જ બેઠો લખવાનો રહેશે. હવે ત્યારબાદ સૌથી પહેલું કાર્ય શું કરવાનું છે તો કે જે માહિતી આપણને આપી છે એમાંથી સૌથી પહેલા આપણે ટકાવારી મેળવીશું. ટકાવારી કઈ રીતે મેળવવાની તો કે ભાઈ સૌથી પહેલા કે કુટુંબ A નો ખોરાક પાછળનો ખર્ચ 8100 છે તો એની ટકાવારી મેળવવાની રીત શું કે ભાઈ કુલ ખર્ચ 18000 હોય ત્યારે પેટા ખર્ચ ખોરાકનો છે 8100 છે તો 100 એ કેટલું, એટલે સૂત્ર શું બનશે તો કે 100 ગુણ્યા 8100 ભાગ્યા 18000. હવે 100 એટલે કે 100 આમ નામ લખવાના ગુણ્યા 8100 એટલે કે પેટા ખર્ચ ભાગ્યા 18000 જે શું છે કુલ ખર્ચ. તો તમને શું મળે ટકાવારી મળે. તો આ જે સૂત્ર છે એનો આપણે ઉપયોગ કરીશું અને દરેક જગ્યાએ 100 ગુણ્યા પેટા ખર્ચ ભાગ્યા કુલ ખર્ચ કરતા આપણને આગળની ગણતરીનો જવાબ મળશે. તો સૌથી પહેલા 8100 છે તો 100 ગુણ્યા 8100 જે પેટા ખર્ચ છે ભાગ્યા કુલ ખર્ચ 18000 કરીએ તો આપણને 45% મળે. એવી જ રીતે ત્યારબાદ કપડા પર કુટુંબનો ખર્ચ 2700 છે તો 2700 ગુણ્યા 100 ભાગ્યા કુલ ખર્ચ 18000 એટલે કે આપણને 15% મળે. ત્યારબાદ તો કે ભાઈ શિક્ષણ પાછળ 2880 રૂપિયાનો ખર્ચ એને ગુણ્યા 100 ભાગ્યા 18000 એટલે કે શિક્ષણ પાછળનો ખર્ચ 16% મળે. ત્યારબાદ બળતણના 1800 એને ગુણ્યા 100 ભાગ્યા 18000 કરીએ તો એના 10% મળે. ત્યારબાદ ભાડા પાછળનો ખર્ચ 1620 એને ગુણ્યા 100 કરીને ભાગ્યા 18000 કરીએ તો એ 9%. અને છેલ્લે અન્ય ખર્ચ 900 એને ગુણ્યા 100 ભાગ્યા 18000 કરીએ તો એનો ખર્ચ કેટલો મળ્યો 5%.
હવે આ ટકાવારી બધી હોય એ હાચી છે કે ખોટી એ ચેક કરવા માટે ટકાવારીનો સરવાળો 100 થવો જોઈએ, એટલે 45 + 15 + 16 + 10 + 9 + 5 એટલે 100 આવ્યા. હવે આની ઉપરથી વિભાજિત રેખા આપણે મેળવવાની છે. અને વિભાજિત રેખા કઈ રીતે મળે કે જે કુલ ટકાવારી 100 છે તેમાંથી ખોરાક પાછળની જે ટકાવારી છે એ આપણે બાદ કરવાની છે, બરાબર? તો સૌથી પહેલા લખીએ કે ભાઈ કુલ ટકાવારી કેટલી છે 100 માઈનસ ખોરાક પાછળની ટકાવારી કેટલી 45. તો એનો તફાવત કાઢતા 100 માંથી 45 બાદ કરતા આપણને 55 મળે. આ ટકાવારી વિભાજિત રેખા છે. ત્યારબાદ આ જે 55 મળ્યા છે તેમાંથી કપડા પાછળ થતા ખર્ચની ટકાવારી 15 બાદ કરવામાં આવે. તો 55 માંથી 15 બાદ કરીએ તો આપણને 40 મળે. ત્યારબાદ આ 40 છે તેમાંથી શિક્ષણ પાછળની જે ટકાવારી છે, બરાબર, જે આપણે બાદ કરશું એટલે કે એ કેટલી છે 100. તો આપણને એનો જવાબ મળવાનો છે 26. ત્યારબાદ જે 26% વધ્યા છે એમાંથી બળતણ પાછળનો ખર્ચ 10% બાદ કરી, બરાબર, તો એની ટકાવારી વિભાજિત રેખા આપણને મળે છે 100. ત્યારબાદ ભાડા પાછળ એટલે 16 માંથી 9 બાદ કરતા જે ભાડાની ટકાવારી રેખા છે તે આપણને મળે છે 5 અને 5 નો ઉપયોગ અહીંયા થવાનો છે. હવે આ વાત આપણે કોને કરી તો કે ભાઈ કુટુંબ A માટેની ગણતરી કરી. હવે આવી જ રીતની ગણતરી આપણે કુટુંબ B માટે કરવાની છે, બરાબર, કે ભાઈ જે ટકાવારી તમારે મેળવવી છે તો ભાઈ 100 ગુણ્યા પેટા ખર્ચ ભાગ્યા કુલ ખર્ચ. તો કે 100 ગુણ્યા પેટા ખર્ચ એટલે 7000 ગુણ્યા 100 કરી અને એને ભાગ્યા કુલ ખર્ચ કેટલો છે તો કે 20000 છે. તો એની ટકાવારી આપણને મળે છે 35. ત્યારબાદ 2000 ગુણ્યા 100 ભાગ્યા 20000 કરીએ તો એની ટકાવારી મળે છે 10. એવી જ રીતે અહીંયા પણ 2000 છે તો એની ટકાવારી તમને 10 જ મળવાની છે. ત્યારબાદ આવે છે 3000 તો કે 3000 ગુણ્યા 100 ભાગ્યા 20000 કરતા એની ટકાવારી મળે છે 15. ત્યારબાદ 4000 છે તો એને ગુણ્યા 100 ભાગ્યા 20000 કરતા એની ટકાવારી મળે છે 20. અને 2000 ની ટકાવારી કેટલી છે 10. અને આનો સરવાળો કેટલો થવો જોઈએ તો કે 100. તો સરવાળો 100 થાય છે તો કે હાશું. હવે આગળની કામગીરી કે ભાઈ આપણે કુટુંબ B માટે ની પણ આ પ્રકારની એક રેખા બનાવવાની છે, વિભાજિત રેખા મેળવશું. તો કે કુલ ખર્ચ 100 છે એમાં ખોરાક પાછળનો ખર્ચ 35 બાદ કરી, બરાબર, તો એની વિભાજિત રેખા છે એ આપણને 65 મળશે. ત્યારબાદ એ જે 65 છે, બરાબર, તેમાંથી કપડા પાછળની ટકાવારી ખર્ચ છે એ 10 છે બાદ કરીએ તો એ આપણને મળે છે 55. ત્યારબાદ એ 55 માંથી શિક્ષણ પાછળનો જે ખર્ચ 10 છે એ બાદ કરીએ તો એનો જવાબ મળે છે 45. ત્યારબાદ એ 45 માંથી જે બળતણ પાછળનો ખર્ચ 15 છે એ બાદ કરવામાં આવે તો કેટલા મળે છે 30. ત્યારબાદ એ 30 માંથી ભાડા પાછળનો ખર્ચ 20% બાદ કરીએ એટલે આપણને મળે છે 10, બરાબર. અને અહીંયા છેલ્લે તો 10 છે એટલે 0 સુધી આવી જાય. તો સૌથી પહેલું કાર્ય તો ભાઈ ટકાવારી વિભાજિત રેખા મેળવવા માટે વિભાજિત રેખાનો જે આંકડો છે એ પ્રોપર આપણે મેળવવો પડે. હવે આ કાર્ય થઈ ગયા બાદ આપણે આનો આલેખ બનાવશું, બરાબર. અને આલેખ બનાવવા માટે સૌથી પહેલા આપણે નક્કી કરવું પડશે, બરાબર, કે ભાઈ કઈ રીતે x અક્ષ ઉપર અને કઈ રીતે y અક્ષ ઉપર આપણે દર્શાવશું. તો સૌથી પહેલા આલેખ માટે OX અને OY ધરી આપણે તૈયાર કરીએ. આ O x છે અને આ છે આપણી O y છે. સૌથી પહેલા આપણે અહીંયા આ આલેખનું શીર્ષક લખવું પડશે, બરાબર, કે ભાઈ બે કુટુંબના માસિક ખર્ચની ટકાવારીની જે માહિતી છે, બરાબર, એ માસિક ખર્ચની જે ટકાવારીની માહિતી દર્શાવે છે. તો બે કુટુંબના માસિક ખર્ચની ટકાવારી વિભાજિત
સ્તંભાકૃતિ. એટલે બે કુટુંબના માસિક ખર્ચની ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. તો સૌથી પહેલા તો કે આપણે x અક્ષ અને y અક્ષ છે એની પર કઈ માહિતી દર્શાવશું એ લખશું. તો આપણે લખશું કે પ્રમાણમાં x અક્ષ ઉપર આપણે જુદા જુદા ખર્ચની વિગત દર્શાવશું અને y અક્ષ ઉપર છે એ ખર્ચ 1 સેન્ટીમીટર બરાબર કેટલા રૂપિયા છે, બરાબર? કેમ કે અહીંયા આપણે શું દર્શાવશું કે ખર્ચની વિગત x અક્ષ ઉપર ખર્ચની શું છે વિગત છે, y અક્ષ ઉપર એ ખર્ચના આંકડાઓ દર્શાવવાના છે. તો પહેલી વસ્તુ કે ભાઈ ખર્ચના આંકડાઓ આપણે ટકાવારીમાં દર્શાવવાના છે, બરાબર? જે ટકાવારી આપણે વિભાજિત રેખાની મેળવી છે એની ઉપરથી બનાવવાની છે. તો સૌથી પહેલું મારે શું કરવું પડશે તો કે 1 સેન્ટીમીટર બરાબર કેટલા ટકા લેવા, તો કે આપણે 1 સેન્ટીમીટર બરાબર 10% લઈશું, બરાબર? હવે x અક્ષ ઉપર ખર્ચની વિગત ખરી પણ એ કુટુંબ પ્રમાણે છે, બરાબર? કેમ કે આપણે વિભાજિત રેખા બનાવી ત્યારે કુટુંબ A અને કુટુંબ B છે એનો ખર્ચ આપણે અહીંયા દર્શાવવાનો છે, પરંતુ એ ખર્ચ છે એવો હોય ધરી પર આવવાનો છે, માત્ર કુટુંબ x અને y અક્ષ ઉપર દર્શાવવાના છે. તો સૌથી પહેલા કે ભાઈ તમારે પહેલા કુટુંબ A અને કુટુંબ B ના સ્તંભની ઊંચાઈ છે એ 100%. જ્યારે ટકાવારી વિભાજિત રેખા હોય ત્યારે બંને કુટુંબનો જે કુલ ખર્ચ છે 100% હોય. એટલે કે 100% દર્શાવે કે એ પ્રકારના બે સ્તંભ દર્શાવવાના રહેશે. તો સૌથી પહેલા કુટુંબ A અને કુટુંબ B જે આપણે OX ધરી ઉપર દર્શાવવાના છે અને જે ખર્ચની ટકાવારી છે તે આપણે OY ધરી ઉપર દર્શાવવાની છે. તો એની માટે ખર્ચની ટકાવારી લખીએ કે 10 20 30 40 50 60 70 80 90 અને 100. હવે સૌથી પહેલા કુટુંબ A છે, બરાબર? તો કે એનો જે ખર્ચ જે કુલ 100 દર્શાવે એ પ્રમાણે આપણે સ્તંભ બનાવીએ. અને ત્યારબાદ સાથે સાથે કુટુંબ B નો સ્તંભ પણ 100% ની જે ઊંચાઈ દર્શાવે છે એ આપણે દર્શાવી દઈએ. હવે ત્યારબાદ આપણી પાસે જે જુદા જુદા ખર્ચ છે તો દરેક ખર્ચનું જ્યારે વિભાજન થાય તો દરેક ખર્ચને ઓળખવા માટે તેની અલગ અલગ આકૃતિઓ દર્શાવવી જરૂરી છે. તો આપણે અહીંયા લખીએ કે ભાઈ ખોરાક છે તો એની માટે ત્રાંસી રેખા, ત્યારબાદ કપડા છે તો કે એમનું ખાનું બ્લેન્ક રાખશું, ત્યારબાદ શિક્ષણ છે તો એની માટે ઊભી રેખા રાખશું, ત્યારબાદ બળતણ છે તો એની માટે આડી રેખા રાખશું, ત્યારબાદ ભાડું છે તો એની માટે ગોળ ટપકા રાખશું અને ત્યારબાદ જે અન્ય ખર્ચ છે એની માટે આડી તૂટક રેખા રાખશું. હવે આટલું કામ થઈ ગયા બાદ આપણે જે ટકાવારી વિભાજિત રેખા અહીંયા દોરેલી છે તેના આધારે આપણે આગળની કામગીરી કરીએ કે સૌથી પહેલા કુટુંબ A, બરાબર? તો જે સ્તંભની કુલ ઊંચાઈ જે અહીંયા કેટલી છે 100% છે ત્યાંથી શરૂઆત થશે અને ખોરાક પાછળની જે વિભાજિત રેખા છે ક્યાં આવે છે 55 આવે છે, બરાબર? તો 55 એટલે કે 60 અને 50 ની વચ્ચેનો ભાગ.
તો જે આટલો ભાગ છે તે ખોરાક પાછળનો ખર્ચ છે. ત્યારે કપડા પાછળની વિભાજિત રેખા 40% આવે છે અને જેને આપણે બ્લેન્ક રાખવાના છે. ત્યારબાદ શિક્ષણ પાછળની ટકાવારી વિભાજિત 34%, એટલે 20 અને 30 ની વચ્ચે કરતા સહેજ ઉપર, બરાબર. અને એની માટેની આપણે ઊભી રેખા રાખેલી છે. ત્યારે બળતણ પાછળની ટકાવારી વિભાજિત રેખા 16% છે, એટલે 10 અને 20 ની વચ્ચે. અને જેની માટે આપણે આડી રેખા રાખેલી છે. ત્યારબાદ ભાડાના ખર્ચ માટેની વિભાજિત રેખા 5 છે, જેને આપણે ગોળ મીંડા સુધી પર ભાડાનો ખર્ચ દર્શાવેલો છે. અને અન્ય ખર્ચ તો કે જે 5 ની નીચે છે, બરાબર. એટલે કે 5 માંથી જો 5 બાદ કરીએ તો હકીકતમાં આવે કેટલા 0, એટલે 0 સુધીની જે ભાગ છે નીચેનો તે અન્ય ખર્ચ માટેનો છે. તો આપણે કુટુંબ એના ખર્ચને ટકાવારી વિભાજિત રેખામાં દર્શાવીએ. ટકાવારી વિભાજિત રેખા અને સાદી વિભાજિત સ્તંભ આકૃતિમાં એક જ ફેરફાર છે. જો બંનેમાં વિભાજિત રેખા મેળવવી પડે, પરંતુ ટકાવારી વિભાજિતમાં પહેલા બંને ખર્ચની ટકાવારી મેળવવાની અને જે કુલ ટકા છે એના આધારે વિભાજિત રેખા મેળવવાની. અને ટકાવારી વિભાજિતમાં બંને સ્તંભની ઊંચાઈ કેવી આવે છે? સરખી આવે. જ્યારે સાદી વિભાજિતમાં બંને ખર્ચા છે એ ખર્ચની જેટલી કુલ રકમ હોય એ પ્રમાણે બંનેની ઊંચાઈ કેવી આવે? અલગ અલગ. જે તમે ઉદાહરણ 27 અને 28 બંને દાખલાનો એક સાથે અભ્યાસ કરશો તો તમને વિગતની માહિતી મળી શકે. ત્યારબાદ કુટુંબી, તો કુટુંબીમાં સૌથી પહેલા ખોરાક પાછળના ખર્ચની વિભાજિત રેખા કેવી છે? તો કે 5, એટલે કે 60 થી 70 ની વચ્ચેનો ભાગ. અને એની માટે આપણે આડી રેખાનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ કપડા પાછળનો જે ભાગ છે એ 55%, એટલે કે 50 થી 60 ની વચ્ચે. અને એની માટે આપણે બ્લાઇન્ડ જગ્યા રાખેલી છે. ત્યારબાદ શિક્ષણ પાછળની વિભાજિત રેખા છે એ કેટલી મેળવી? 45 મેળવી છે, તો 40 થી 50 ની વચ્ચે. અને એની માટે આપણે ઊભી રેખાનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ બળતણ માટે 30% ની રાખેલી છે, તો 30 અહીંયા છે. તો જે બળતણ છે, બરાબર, એની માટે આપણે આડી રેખાનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ છે ભાડું, તો જે ભાડાની વિભાજિત રેખા 10% છે. અને ભાડા માટે આપણે ગોળ મીંડાઓની નિશાની રાખેલી છે. અનંતે જે બાકીનું જે વધે છે તે અન્ય ખર્ચ છે. તો વિદ્યાર્થીઓ આવી રીતે આપણે કોઈ પણ પ્રકારની જે માહિતી, બરાબર, જેમાં આપણે જે માહિતીના અમુકો મોટા હોય રકમમાં આપણે ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ બનાવવાની કીધેલી હોય તો સૌથી પહેલું કાર્ય શું કરવાનું કે ભાઈ રકમ છે એને લખવાનું, પરંતુ એ રકમમાં જે ખર્ચની બાજુમાં ટકાવારી અને વિભાજિત રેખા માટેના બે અલગથી ખાના બંને બાજુ વધારે. સૌથી પહેલા કુલ ખર્ચ જે હોય એના આધારે દરેક ખર્ચની ટકાવારી મેળવવાની છે. અને ત્યારબાદ 100 માંથી ટકાવારીને ક્રમશઃ બાદ કરતા એની તમે વિભાજિત રેખા મેળવી શકો છો. અને એ વિભાજિત રેખાઓ છે, બરાબર, તો સૌથી પહેલા ખોરાકની છે તો ઉપરથી જોવાનું, ઉપરથી જે 55 હોય તો 55 થી ઉપરનો ભાગ ખોરાકનો. ત્યારબાદ 40, તો કે 40 થી ઉપરનો ભાગ, પરંતુ આ 55 થી નીચે કેટલો ભાગ છે તો કે કપડાનો આવશે. આવી રીતે તમે વિભાજિત રેખામાં ટકાવારી વિભાજિત રેખાથી રૂપાંતરિત કરી શકો છો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછીનો આગળનો દાખલો જોઈએ. ઉદાહરણ 29 કે ભાઈ એક કારખાનામાં બે પ્રકારના કબાટ છે, જેમાંથી એક કબાટ A છે અને કબાટ B છે, બરાબર. હવે આનું ઉત્પાદન કરીને કારખાનું શું કરે છે? એનું વેચાણ કરે છે. હવે એ કબાટ વિશેની માહિતી આગળ આપી છે કે ભાઈ કબાટ A છે બહુ આકર્ષિત નથી, પરંતુ કેવો છે? ટકાઉ છે. અને એટલા માટે ટકાઉ હોવાના કારણે તે ઔદ્યોગિક એકમમાં વપરાય છે. જ્યારે કબાટ B આકર્ષક હોવાથી તેનો ઉપયોગ રહેઠાણમાં થાય છે. હવે દાખલાની દ્રષ્ટિએ જોઈએ તો એ કબાટનો ઉપયોગ ક્યાં થાય છે, કઈ રીતે થાય છે એ આપણે અહીંયા આલેખ દોરવા માટે કોઈ પણ પ્રકારની ગાણિતિક ગણતરીમાં ઉપયોગમાં આવતું નથી. એટલે અહીંયા સુધીની જે રકમ છે તે આપણે બિનઉપયોગી છે વર્તમાન સમય માટે દાખલો ગણવા પૂરતું કરી શકીએ. પછી શું કીધું છે કે ભાઈ કબાટ A છે તેની વેચાણ કિંમત 5000 રૂપિયા છે. કબાટ A એ 5000 રૂપિયામાં વેચવામાં આવે છે. જ્યારે કબાટ B છે તે 8000 રૂપિયામાં વેચવામાં આવે છે. અને એના આધારે શું કીધું છે કે
ભાઈ બંને કબાટ બનાવવાના ખર્ચની વિગત છે આપણને અહીં આપેલી છે અને એના આધારે કીધું છે કે કબાટના ખર્ચની વિગત તેમજ તેના વેચાણની જે કિંમત છે એના આધારે નફો કે નુકસાન છે એ દર્શાવતી હોય એવી પ્રતિશત વિભાજિત રેખા એટલે કે પ્રતિશત એ ટકાવારીનું શુદ્ધ ગુજરાતી છે એટલે કે ટકાવારી વિભાજિત રેખા સાથેની સંભાવૃત્તિ આપણે બનાવવાની છે અને એ ખર્ચની વિગત આપણને અહીં આપેલી છે બરાબર કે ભાઈ ખર્ચ કબાટ A અને કબાટ B માં મજૂરીનો ખર્ચ કાચો માલ સામાન રંગરોગાન અન્ય ખર્ચ અને કુલ ખર્ચ આટલી વિગત આપણને આપેલી છે અને આના આધારે એનો નફો થાય છે કે નુકસાન થાય છે એને ધ્યાનમાં લઈ અને આપણે ટકાવારી વિભાજિત રેખા દોરવાની છે તો જો નફા નુકસાનને ધ્યાનમાં લઈ જ્યારે વાત કરવાની હોય તો નફો કે નુકસાન છે એ વેચાણ કિંમત ઉપરથી નક્કી થતો હોય છે એટલા માટે આપણે વેચાણની અંદર નફા કે નુકસાન દર્શાવતી આકૃતિ દોરવાની હોવાથી જે કુલ વેચાણ છે બરાબર અને વેચાણની જે કિંમત છે તો વેચાણ કિંમત કેટલી છે કબાટ એની 5000 છે એને આપણે 100% ગણીશું અને કબાટ B ની જે 8000 છે એને આપણે 100% ગણીશું બરાબર અને એના આધારે જુદા જુદા જે ખર્ચની વિગત છે એના આધારે ટકાવારી વિભાજિત સંભાવૃત્તિ બનાવશું તો સૌથી પહેલા એની માટે આપણે જે રકમ છે એની ઉપરથી ટકાવારી દરેક ખર્ચની અને એની વિભાજિત રેખા મેળવવી તો સૌથી પહેલા જે રકમ છે આપણે ઉપરથી નીચે બેઠી ઉતારવાની રહે કે ભાઈ સૌથી પહેલા મજૂરી ખર્ચ કબાટ A માં 1000 રૂપિયા અને કબાટ B માં 1200 રૂપિયા કાચો માલ સામાન કબાટ A ના 3000 રૂપિયાનો ખર્ચ લાગે છે અને કબાટ B માં 2000 રૂપિયા રંગરોગાન તો રંગરોગાન માટે કબાટ A માં 700 રૂપિયા અને કબાટ B માં 800 રૂપિયા ત્યારબાદ આવે છે અન્ય ખર્ચ તો કે કબાટ A માં 800 રૂપિયા અને કબાટ B માં 1600 રૂપિયા હવે આવી રીતે આપણને જેનો કુલ ખર્ચ મળે બરાબર કબાટ A અને કબાટ B ના જે જુદા જુદા જે ખર્ચ છે એમનો સરવાળો જે આપણને કુલ ખર્ચો મળે છે એને આપણે તે કબાટની પડતર કિંમત તરીકે ઓળખશું કે એ કબાટ છે આપણને કેટલી રકમમાં પડે છે કબાટ A બનાવવા પાછળ કુલ 5500 નો ખર્ચ થાય છે જ્યારે કબાટ B છે એ બનાવવા પાછળ કુલ 5600 નો ખર્ચ થાય છે હવે આપણને શું કીધું છે કે ભાઈ વેચાણના આધારે નફો કે નુકસાન પણ મેળવવાનું છે તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ભાઈ વેચાણ કિંમત કેટલી છે તો કે આપણે વાત કરીએ ભાઈ કબાટ A છે તેની વેચાણ કિંમત 5000 રૂપિયા છે અને કબાટ B છે તેની વેચાણ કિંમત છે તે 8000 રૂપિયા છે બરાબર હવે કબાટ B અને કબાટ A ની જે વેચાણ કિંમત છે એના આધારે એમાં થતો નફો કે નુકસાન પણ આપણે જાણી શકીએ છીએ બરાબર કે ભાઈ નફો ઓબ્લિક નુકસાન હવે સીધી વાત છે કે કબાટ A બનાવવા પાછળ ખર્ચ 5500 થાય છે જ્યારે એના વેચાણથી 5000 રૂપિયા તે મળે છે એટલે કે -500 રૂપિયા મળે એટલે કે નુકસાન થયું છે જ્યારે કબાટ B છે તે બનાવવા પાછળનો કુલ ખર્ચ 5600 રૂપિયા છે જ્યારે એના વેચાણ દ્વારા તમને 8000 રૂપિયાની આવક મળે છે એટલે એનાથી થતો નફો 2400 રૂપિયા છે તો વિદ્યાર્થી અગાઉ આપણે વાત કરી કે ભાઈ આ જે ગણતરી છે બરાબર એમાં સ્પષ્ટ થાય છે કે કબાટ નું વેચાણ કરતા નુકસાન થાય છે કબાટ નું વેચાણ કરતા નફો થાય છે તો સૌથી પહેલા જે અલગ અલગ ખર્ચ અને નફો કે નુકસાન છે એની ટકાવારી આપણે એની બાજુમાં મેળવશું તો એ ટકાવારી કઈ રીતે મેળવશું તો અગાઉ આપણે સૂત્ર લખ્યું હતું કે ભાઈ પેટા ખર્ચ ઓબ્લિક વિગતની સંખ્યા એને ગુણ્યા 100 ભાગ્યા કુલ ખર્ચ આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે જુદા જુદા ખર્ચ અને નફા કે નુકસાનની ટકાવારી મેળવી શકીએ છીએ બીજી વાત કે ભાઈ અહીંયા આપણને વેચાણ કિંમતનો આધાર દાખલો કરવાનો કીધો છે તો કે જે વેચાણ કિંમત છે બરાબર એમનો જે કુલ ખર્ચ છે એને આપણે 100 ધારશું કે વેચાણ કિંમત જે 5000 છે એને આપણે 100% અને જે ખર્ચ 8000 છે એને આપણે 100% ધારી અને દાખલો છે અને આપણે આગળ ગણવાના છીએ તો સૌથી પહેલા કે ભાઈ કબાટ A માટેની ગણતરી કરીએ કે કબાટ A માં મજૂરી પાછળનો કુલ ખર્ચ 1000
એટલે કે પેટા ખર્ચ 1000 ગુણ્યા 100 ભાગ્યા કુલ ખર્ચની જગ્યાએ આપણે અહીંયા શું લઈશું તો કે વેચાણ કિંમતના આધારે વેચાણ કિંમત કેટલી છે કે ભાઈ ભાગ્યા 5000 એટલે એની ટકાવારી મળશે 20 ત્યારબાદ કાચો માલ 3000 એને ગુણ્યા 100 ભાગ્યા 5000 તો એની ટકાવારી મળશે 60 રંગ રોગાનના 700 એને ગુણ્યા 100 ભાગ્યા 5000 એટલે કે 14 ત્યારબાદ અન્ય ખર્ચ 800 એને ગુણ્યા 100 ભાગ્યા 5000 એટલે કે 16 ત્યારબાદ એની પડતર કિંમત છે બરાબર તો કે આની ટકાવારી ગોતવાની આપણે જરૂરિયાત છે નહીં પરંતુ એ ટકાવારી આપણી પાસે તૈયાર છે કઈ રીતે તો કે 1 2 3 અને 4 આજે અલગ અલગ ખર્ચ પાછળ કે 20 60 14 16 કરી એટલે કે કુલ 110 ટકા ખર્ચ થાય છે હવે આપણે વેચાણ કિંમત 100% છે પડતર કિંમત કેટલી છે તો 110% નો ખર્ચ થાય છે તો તફાવતની રકમ જે 10% મળે તો 10% શું છે નુકસાન છે અને હવે આપણે અહીં વિભાજિત રેખા મેળવવી બરાબર તો વિભાજિત રેખા એટલે કુલ વેચાણ કિંમત જે 100 છે એમાંથી મજૂરીનો ખર્ચ 20 બાદ કરીએ તો એની વિભાજિત રેખા આપણને 80 મળે છે ત્યારબાદ એ 80 છે તેમાંથી કાચા માલનો ખર્ચ જે 60% છે બાદ કરીએ તો એની વિભાજિત રેખા આપણને 20 મળે છે પછી એ 20 માંથી રંગ રોગાનનો ખર્ચ જે 14 છે એ આપણે બાદ કરીએ તો એની વિભાજિત રેખા આપણને 6% મળે છે અને અંતે એ 6 માંથી અન્ય ખર્ચના જે 16% છે એ બાદ કરવામાં આવે તો 6 માંથી 16 કરતા -10 મળ્યા હવે આલેખના નિયમ પ્રમાણે 0 સુધી આવે 0 થી જ્યારે માઈનસ રકમ આવે તો આલેખ OX ધરીની નીચે જાય છે એટલે કે અહીંયા આલેખ છે માત્ર OY ધરી ઉપર નહીં પણ OX ધરીમાં નીચે પણ આવવાનો છે ત્યારબાદ અહીંયા ગણતરી પૂરી થઈ બરાબર અહીંયા ત્રણ ખાનામાં કોઈ રકમ આવશે નહીં હવે આપણે વાત કરીશું કે ભાઈ કબાટ B ની ટકાવારી વિભાજિત રેખા તો કબાટ B માં મજૂરી પાછળનો ખર્ચ 1200 એને ગુણ્યા 100 ભાગ્યા કુલ એનો જે વેચાણ કિંમત છે કેટલી છે તો કે 8000 એટલે કે અહીંયા ટકાવારી ખર્ચ 15 ત્યારબાદ 2000 ગુણ્યા 100 ભાગ્યા 8000 કરતા 25 પ્લસ ત્યારબાદ આવશે 800 ગુણ્યા 100 ભાગ્યા 8000 એટલે કે 10 ત્યારબાદ 150 ગુણ્યા 100 ભાગ્યા 8000 કરતા 20% અને એની પડતર કિંમત એટલે કે આ જે બધા ખર્ચ છે બરાબર એની ટકાવારી 15 25 10 20 કરી એટલે કે 70% કે એ વસ્તુ પાછળના ઉત્પાદનનો ખર્ચ 70% છે પરંતુ ના વેચાણથી થતી આવક 100% છે તો એનો તફાવત કાઢતા જે 30% મળે છે એ આપણો નફો થાય છે અને એના આધારે હવે આપણે વિભાજિત રેખા મેળવીએ કે ભાઈ કુલ ખર્ચ કુલ વેચાણ દ્વારા આવક થાય છે 100 એમાંથી 15% મજૂરી પાછળનો ખર્ચ બાદ કરીએ તો એની વિભાજિત રેખા આપણને મળે 85 ત્યારબાદ એ જે 85 છે એમાંથી કાચા માલ પાછળનો જે ખર્ચ 25% છે બરાબર એ બાદ કરીએ એટલે એ મળશે 60 ત્યારબાદ એ જે 60 છે તેમાંથી રંગ રોગાનનો ખર્ચની ટકાવારી 10 બાદ કરીએ તો એ મળશે 50 ત્યારબાદ એ 50 માંથી અન્ય ખર્ચના 20% બાદ કરીએ તો એ આપણને મળશે 30 અને આ જે 30% છેલ્લા વધે છે એ શું છે તમારો નફો છે બરાબર અહીંયા 3 માં કોઈ ગણતરી આવશે નહીં તો જે આપેલી માહિતી છે એના આધારે આપણે પ્રતિશત વિભાજન એટલે ટકાવારી વિભાજિત સંભાવના દર્શાવી તો લખી કે ભાઈ કબાટના ખર્ચની વિગતના આધારે કબાટોના વેચાણથી થતા નફા કે નુકસાન એનું જે કબાટનું વેચાણ થાય છે એના આધારે જે નફો કે નુકસાન છે એ દર્શાવતી પ્રતિશત વિભાજિત સ્તંભાનુક્રમ
હવે આ કરવા માટે સૌથી પહેલા OX અને OY ધરી આપણે તૈયાર કરીએ. તો કે આ OX અને OY જ્યાં આપણે અહીંયા સ્કેલમાં એટલે જેને આપણે પ્રમાણમાં તેમાં લખશું કે ભાઈ x અક્ષ ઉપર આપણે કબાટ દર્શાવશું અને જે y અક્ષ તેના ઉપર 1 સેન્ટીમીટર બરાબર 10% ની માન્યતા આપણે દર્શાવવાની છે. એટલે કે અહીંયા આપણે લખશું ટકાવારી ખર્ચ બરાબર જે અલગ અલગ અંકો 10 20 30 40 50 60 70 80 90 અને 100 જ્યારે OX ધરી ઉપર કબાટ A ને કબાટ B દર્શાવશું. પણ આપણને ખબર છે જો સામાન્ય રીતે આપણે બધા આવી રીતે અત્યાર સુધી શીખ્યા છીએ, પરંતુ અહીંયા જે કબાટ A છે તેની ટકાવારી નુકસાન એટલે કે માઈનસમાં દર્શાવેલ છે. એટલે કે OY ધરી છે એની સામે yes જે લંબાઈ છે નીચે વધારે અને -10 અને -20% ટકાવારી વિભાજિત નુકસાન પણ દર્શાવવાનું છે, જેને આપણે OY ડેશ તરીકે ઓળખશું અને આને OX ડેશ તરીકે આપણે દર્શાવીએ છીએ. હવે સૌથી પહેલા તો કે આપણે જે સ્તંભની ઊંચાઈ ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિમાં નક્કી હોય છે કે ભાઈ એની ઊંચાઈ છે એ દરેક વખતે 100% હોય છે. તો બંને સ્તંભ બનાવીએ 100% ની ઊંચાઈ વાળા. પરંતુ જે કબાટ A નો સ્તંભ છે એને 0 નહીં પરંતુ -10 સુધી નીચે લાવશું. ત્યારબાદ આવશે કબાટ B. તો કે કબાટ B છે તેની ઊંચાઈ 100% સુધી રાખશું, પરંતુ નીચે તો કે 0 સુધી જ આવશે. એટલે કે એ સ્પષ્ટ થાય છે દરેક સ્તંભની ઊંચાઈ 100% સુધી જ હોય છે, પરંતુ એને નીચે ક્યાં સુધી લાવવો કે જો કોઈ પણ ટકાવારી માઈનસમાં ન મળતી હોય તો અહીંયા 0 એ ટકાવારી, પણ જો ટકાવારી કોઈ પણ માઈનસમાં હોય અહીંયા આપણે માઈનસમાં 10 લગાય તો સ્તંભ નીચે -10 સુધી આવી શકે છે. હવે આપણે જે અલગ અલગ ખર્ચ છે એની વાત કરીએ બરાબર. એટલે દરેક ખર્ચને આપણે અહીંયા દર્શાવવા છે તો દરેક ખર્ચને દર્શાવવા માટે અલગ આકૃતિ, એટલે કે માની લો કે આપણી પાસે જે મજૂરીનો ખર્ચ છે એ દર્શાવવા માટે આડી રેખા, કાચા માલનો જે ખર્ચ છે એ દર્શાવવા માટે ઊભી રેખા, રંગરોગાનનો જે ખર્ચ છે એ દર્શાવવા માટે બ્લેન્ક ખાનું, અન્ય ખર્ચ છે એ દર્શાવવા માટે ગૌણ ટપકાનો ઉપયોગ કરશું, અને અંતે જે આના પરિણામે નફો કે નુકસાન થાય છે બરાબર કે મજૂરી, કાચો માલ, રંગરોગાન, અન્ય ખર્ચ અને આનો જે નફો કે નુકસાન થાય છે એ આલેખમાં દર્શાવવાનું. આ બે કિંમતનો ઉપયોગ આપણે નફો કે નુકસાન ગણવા માટે કરીએ છીએ, એટલે આ બંને આલેખમાં દર્શાવી શકાય નહીં. તો કે નફો કે નુકસાન છે એની માટે ત્રાસી રેખાઓનો ઉપયોગ કરશું. હવે ક્રમશઃ સૌથી પહેલા કબાટ B ની વાત કરીએ. તો
તો કે કબાટ A માં મજૂરીના ખર્ચની વિભાજિત રેખા 80 છે. તો વિભાજિત રેખા આપણે અહીંયા બનાવશું 80 અને 80 ઉપરનો જે ભાગ છે એ મજૂરી દર્શાવે છે. એટલે આપણે એની માટે જે સંકેત રાખ્યો છે આડી રેખા એનો ઉપયોગ કરશું. ત્યારબાદ કાચો માલ સામાન છે એની વિભાજિત રેખા કેટલી છે તો 20 છે. તો કે અહીંયા 20 સુધી આવી જશે. અને એની માટે કાચા માલ માટે આપણે ઊભી રેખાનો સંકેત રાખેલો છે. ત્યારબાદ રંગ રોગાન માટે 6%. એટલે કે અંદાજિત અહીંયા સુધી. અને એ રંગ રોગાન માટે આપણે બ્લેન્ક ખાનું રાખેલું છે. ત્યારબાદ અન્ય ખર્ચ, તો કે અન્ય ખર્ચ છે એની માટે -10 સુધીનો ભાગ આવે છે. અન્ય ખર્ચ માટે શું આવે છે? -10 સુધીનો ભાગ. તો કે અન્ય ખર્ચમાં આપણે ગોળ ટપકાની નિશાની રાખેલી છે. પરંતુ સાથે સાથે યાદ રાખવાનું કે ભાઈ નફો કે નુકસાન ત્રાંસી રેખાઓ દર્શાવે છે. શું દર્શાવે છે? ત્રાંસી રેખાઓ. તો એ ત્રાંસી રેખાઓ તમે ગોળ ટપકાની માથે દર્શાવી શકો છો, જેનાથી નફો કે નુકસાન ખબર પડે. અથવા આવું ન કરવું તો નફા કે નુકસાન માટે કોઈ નિશાની દર્શાવવાની નહીં, પણ જે ભાગ છે એની બાજુમાં તમે લખી શકશો કે ભાઈ નુકસાન, જે નીચેનો ભાગ છે એ નુકસાન દર્શાવે છે. ત્યારબાદ કબાટ B ની વાત કરીએ કે કબાટ B માં મજૂરી પાસેના ખર્ચની વિભાજિત રેખા 85% છે. એટલે કે આમ એની માટે આડી રેખાની તેની નિશાની. ત્યારબાદ કાચા માલ સામાનની વિભાજિત રેખા 60% છે. એટલે કાચા માલ સામાન પાસે ખૂબ ઓછો ખર્ચો કબાટ B માં થઈ રહ્યો છે અને જેની નિશાની ઊભી રેખાઓ છે. ત્યારબાદ રંગરોગાન પાસે 50%. રંગરોગાન તો કે બ્લેન્ક ખાનું રહેશે. ત્યારબાદ અન્ય ખર્ચ છે એ 30% છે. અને એની માટે અન્ય ખર્ચમાં આપણે ગોળ ટપકાઓની નિશાની રાખેલી છે. હવે એ સિવાય આગળનો જે ભાગ વધ્યો છે એમાં કોઈ ખર્ચ નથી, તો એ ખર્ચ તમારો નફો કે નુકસાન દર્શાવે છે. તો એની માટે તમે ત્રાંસી નિશાની કરી શકો છો, અથવા ન નિશાની કરવી હોય તો એની બાજુમાં તમે લખી શકો કે નફો. જો OX જરીની ઉપરનો ભાગ રહે તો એ નફો, અને OX જરીથી નીચે રહે તો એ નુકસાન દર્શાવતું હોય છે. તો વિદ્યાર્થીઓ જ્યારે ટકાવારી વિભાજ્ય સ્તંભ આકૃતિમાં નફા કે નુકસાનની વિગતો હોય તો આ સ્તંભ છે દરેક વખતે માત્ર OX જરી ઉપરની બાજુ નહીં, પરંતુ જો નુકસાન હોય તો નીચેની બાજુ પણ એને દર્શાવી શકાય છે. તો વિદ્યાર્થીઓ અહીં આપણે જે વિભાજિત રેખા છે એ પૂર્ણ થાય છે. હવે પછી આપણે વર્તુળ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ અને ચિત્રાકૃતિનો અભ્યાસ કરી આ ચેપ્ટરને પૂર્ણ કરીશું.